પાપીથી લઈ પુણ્યશાળી. સત્સંગમાં કોઈ નવો હોય એની માટે પણ સાધના કઈ છે? ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા. અને સત્સંગમાં જૂનો હોય અને અંતિમ પગથિયા પર પહોંચ્યો હોય એની પણ સાધના કઈ છે? તો ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા. જેને મૂર્તિમાં રસ નથી એને પણ સંભાળવા, અને જેને મૂર્તિ અખંડ દેખાય છે એને પણ સંભાળવા. વિચાર તો કરો. સામાન્ય રીતે આ દુનિયાની અંદર આપણે કોઈ પણ અભ્યાસક્રમ જોઈએ તો નર્સરીનો જે સિલેબસ હોય અને પીએચડીનું જે સિલેબસ હોય એ સરખું ના હોય. નર્સરીમાં ABCD કે ક ખ ગ એ શીખવાના હોય અને ઘૂંટવાના હોય, અને પીએચડીમાં આલ્ફાબેટ્સ કહેતા કે ABCD અને ક ખ ગ એ ઉત્પન્ન કઈ રીતે થયા એના ઉપર થીસીસ લખવાની હોય. બે એક્સ્ટ્રીમ છે, કમ્પ્લીટ સ્પેક્ટ્રમ. પણ શ્રીજી મહારાજ અહીંયા આપણને વચનામૃતમાં સમજાવે છે કે દરેક કક્ષાએ દરેક પ્રકારનો સત્સંગી હોય, એ પછી સાધક હોય કે સિદ્ધ હોય, એને આ સત્સંગની અંદર એક મુખ્ય સાધના છે ભગવાનના લીલા ચરિત્ર સંભાળી રાખવા. આ બહુ ખૂબીની વાત છે. કારણ કે આમ તમે જો ભગવાન સ્વામિનારાયણનું આપણે જીવન જોઈએ તો શ્રીજી મહારાજે મુક્તિનાથમાં તપ કર્યું, માનસરોવરમાં તપ કર્યું, અનેક જગ્યાએ તપ કર્યું, તપપ્રિયા હતા. છતાં પણ એમને તપને પ્રાધાન્ય આપ્યું નથી. પ્રથમના 38ના વચનામૃતમાં મહારાજ કહે છે, તમે એમ કહેશો કે અમે અન્ન થોડું જમીએ અને ઝાઝા ઉપવાસ કરીએ, તો મહારાજ કે અમે એ કહેતા નથી, તમે લીલા ચરિત્ર સંભાળો. શ્રીજી મહારાજનું તમે જીવન જુઓ તો આખા ભારતમાં એમને તીર્થયાત્રા કરી, પણ કોઈ પણ સત્સંગીઓને એવો આગ્રહ નથી કરતા કે તીર્થયાત્રા કરો, એમાં જ કલ્યાણ રહ્યું છે. શ્રીજી મહારાજે નાની ઉંમરે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એનો સારનો સાર કાઢ્યો હતો. સમજતા હતા, સૌને કહેતા હતા, પણ મહારાજે એ પણ આગ્રહ નથી કર્યો કે આપ કેવળ શાસ્ત્રનો જ અભ્યાસ કરો. શ્રીજી મહારાજે પોતે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, પણ ક્યારેય યોગ કે પ્રાણાયામ જ કરો એવો પણ આગ્રહ કર્યો નથી. પણ જેટલો આગ્રહ શ્રીજી મહારાજે સાધુના સમાગમનો કર્યો છે, એવો જ શ્રીજી મહારાજ આગ્રહ ઠેર ઠેર કરે છે કે તમે ભગવાન અને સંતના લીલા ચરિત્ર સંભાળી રાખો. આ કેમ? બિકોઝ આઈ ફીલ કે લીલા ચરિત્ર સંભાળવાથી, પ્રમુખ સ્વામીનું તમે શબ્દ યાદ કરો, શોર્ટ એન્ડ સ્વીટ, આપણને સહજ રીતે કરી શકીએ એવો આ માર્ગ છે. અને બીજું, સ્વીટ આપણું સંપૂર્ણ જીવન મધુરું બનાવે છે. ભગવાન અને સંતના લીલા ચરિત્ર સંભાળીએ તો એ પછી તમે નવા હો એની માટે પણ આ જ છે. ભરવાડ હતો, એને જ્યારે ગઢડાનો દરવાજો જોયો અને કીધું કે હો પાઘડી પડી જાય એવો આ સ્વામિનારાયણ ભગવાને દરવાજો કર્યો છે, એને ભગવાન સ્વામિનારાયણની ક્રિયા કાર્ય એના મનની અંદર સ્મૃતિ રહેતી રહી. તો શ્રીજી મહારાજ અંત કાળે એને ગઢડાનો દરવાજો લઈને મહારાજ એને તેડવા આવ્યા છે. ભગવાન જોડે જે કોઈ સંબંધ હોય એ પછી જીવતી જાગતી કે કોઈ સ્થૂળ વસ્તુ હોય, ભગવાન જોડે સંબંધ હોય, એના દ્વારા તમારે ભગવાનની સ્મૃતિ થઈ આવે તો એનો અંતકાળ સુધરી જાય છે. આ વાત નક્કી છે, મહારાજના જીવનમાં જોવા મળે છે. તો શ્રીજી મહારાજ કહે છે કે જે જાજુ ન સમજતો એને પણ ચરિત્ર સંભાળવા, અને જે જાજુ સમજતા હોય તો મધ્યના 35ના વચનામૃતની અંદર મહારાજ સ્પષ્ટ કહે છે, સ્વરૂપાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપે છે, ને એમાંય મહારાજ કહે છે કે તમારે ભગવાનના ચરિત્ર સંભાળવા, પરમહંસ બ્રહ્મચારી મોટા મોટા અમે ઉત્સવો કરીએ છીએ એ પણ તમારે સંભાળી રાખવા, કે એને કરીને તમારી સ્મૃતિ થાય અને ભગવાનની યાદી આવે. તો શ્રીજી મહારાજ એમાં સ્વરૂપાનંદ સ્વામીનો ઉલ્લેખ કરે છે. સ્વરૂપાનંદ સ્વામી ઘણું આત્માને દેખતા, સિદ્ધ અવસ્થા ઉપર હતા, પણ જ્યારે દેહમાં મંદવાડ આવ્યો અને અશાંતિ થઈ ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે પર્વતભાઈ પાસે જાઓ. પર્વતભાઈ પાસે ગયા અને પર્વતભાઈને પોતે સંત હતા, પર્વતભાઈ હાથ જોડીને બેઠા અને સ્વરૂપાનંદ સ્વામી એમને જ્ઞાનોપદેશ કર્યો. પણ પછી પાછા આવ્યા, અશાંતિ તો હતી જ. શ્રીજી મહારાજે કહ્યું કે તમને મેં મોકલ્યા એ જ્ઞાન આપવા નહોતા, પણ પર્વતભાઈ પાસે જ્ઞાન લેવા મોકલ્યા હતા. અને ફરીવાર સ્વરૂપાનંદ સ્વામી જાય છે અને પર્વતભાઈ એમને કહે છે કે તમે દાદા ખાચરના નડિયાનું ધ્યાન કરો. આત્માનું તો ઘણું ધ્યાન કરતા હતા, પણ દાદા ખાચરના નડિયાનું ધ્યાન કરવાથી એમને શાંતિ થાય? તો શ્રીજી મહારાજ ઉલ્લેખ કરે છે કે સ્વરૂપાનંદ સ્વામી ઘણું આત્માને જોતા, પણ
જ્યારે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની એમને વાત કરી તો એમને અંતરમાં શાંતિ થઈ. જીવતી જાગતી કહેતા કે સાધુ બ્રહ્મચારી હરિભક્તોને યાદ કરો મહિમાથી તો ભગવાન યાદ આવે, પણ ભગવાન જ્યાં બેઠા હોય એવી સ્થૂળ જગ્યા, જેની નીચે બેઠા હોય એવા નળિયા, એનું તમે ધ્યાન કરો તો પણ ભગવાનની સ્મૃતિ થાય, તો પણ તમને શાંતિ થાય અને જીવન મધુરું બનતું હોય છે. આ વિચાર મહારાજે કીધું કે આત્માને દેખતા એની માટે પણ લીલા ચરિત્ર સંભાળી રાખવાની વાત કરી. અને મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, સાધુતાના શિખર ઉપર, મુક્તાનંદ સ્વામીની ખુદની એવી પર્સનાલિટી હતી કે કોઈને અશાંતિ હોય તો મુક્તાનંદ સ્વામીના દર્શન કરે અને એને શાંતિ થઈ જાય. પણ એકવાર મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ અને શ્રીજી મહારાજ પાસે જઈને કહે છે કે મને મહારાજ શાંતિનો ઉપાય દેખાડો. એટલે મહારાજે શરૂ કર્યું કે અમે છપૈયાની અંદર જન્મ્યા અને એમના બાળ ચરિત્રોના મહારાજે ગાન શરૂ કર્યું. થોડીક વાર રહ્યું અને મુક્તાનંદ સ્વામી થયું કે મહારાજ કદાચ મારો પ્રશ્ન સમજ્યા નથી લાગતા. એટલે કીધું કે મહારાજ મને અશાંતિ છે, આપ શાંતિ થાય એવો કંઈક ઉપાય બતાડો. શ્રીજી મહારાજે ત્યાંથી જ એમનું ચરિત્ર ચાલુ રાખ્યું કે પછી અમે અયોધ્યા ગયા અને અયોધ્યામાં રહ્યા અને ત્યાં ઘડી અમે દર્શન કરવા જતા હતા, આ છે સરયુમાં સ્નાન કરવા જતા હતા. મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે મહારાજ બરાબર સમજ્યા નથી. ત્યાં સુધી શ્રીજી મહારાજ તો નીલકંઠ વર્ણી તરીકે પોતે ગૃહત્યાગ કર્યો અને એ વાત આગળ ચાલુ રાખી. ત્રીજી વાર મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ મારો પ્રશ્ન તો એ છે કે મને અશાંતિ રહે છે. શ્રીજી મહારાજે કીધું કે તો પછી ગામડે વિચરણ કરો, ત્યાં તમને શાંતિ થશે. મુક્તાનંદ સ્વામી ઉદાસ મને પોતાના પોટલું ને બધું તૈયાર કરીને ગામડે જતા હતા અને નિત્યાનંદ સ્વામી કીધું કે મુક્તાનંદ સ્વામી તમે જાઓ છો ક્યાં? કે મહારાજને મેં આ પ્રશ્ન પૂછ્યો પણ મહારાજ શું જવાબ આપતા હતા અને હું હવે ગામડે જઉં છું મહારાજની આજ્ઞાથી. નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી મહારાજ એ સમજાવવા માંગે છે કે એમના લીલા ચરિત્રમાં જ શાંતિ છે. તો ફરી જુઓ, નહીં તપ, નહીં ત્યાગ, નહીં આત્મવિચાર, બધું જ અગત્યનું છે, પણ સાધુતાથી પણ પર ભગવાનના લીલા ચરિત્ર જો સંભાળી રાખીએ તો ભગવાન જોડે તમારો સંબંધ અખંડ તાજો રહે છે. શ્રીજી મહારાજે તો કહ્યું કે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે, એટલે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, શંકર ભગવાનથી લઈ જે આપણા અવતારો થયા છે, બધાના લીલા ચરિત્ર આપણે માટે જીવનને ઉર્ધ્વગતિ પમાડનાર છે. પણ જે પ્રગટ ભગવાન હોય, જે સ્વરૂપે તમને ભગવાન મળ્યા હોય, તેના લીલા ચરિત્ર વિશેષતઃ સંભાળવા કલ્યાણકારી છે. જે સ્વરૂપે ગુરુ સ્વરૂપે આજે ગુરુહરિ મહન સ્વામી સ્વરૂપે આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે, તો એમના લીલા ચરિત્ર આપણે સંભાળીએ તો અંતરમાં શાંતિ અને પ્રાપ્તિ થાય છે. આ વાત નવી નથી. જ્યારે વેદવ્યાસજીએ 17 પુરાણ લખ્યા અને સમગ્ર સમાજની અંદર સૌ ભક્તોને આનંદ કિલોલ થતો હતો, એના અંતરમાં ખાલી પોતો, એમના અંતરમાં સૂનું હતું, એવી શાંતિ અને એવી પૂર્ણકામપણાની એવી પ્રતીતિ નહોતી. અને તે વખતે જ્યારે નારદજી એમને કહે છે કે તમે 17 પુરાણ કર્યા પણ પ્રગટ ભગવાન તે વખતે કૃષ્ણ ભગવાન કે એના તમે લીલા ચરિત્રનું તમે ગાન કરો, અને જ્યારે એમને શ્રીમદ ભાગવતની રચના કરી ત્યારે એમના અંતરનો ખાલીપો દૂર થયો. આ વાત જુદી જુદી રીતે આપણે સાંભળી હશે, પણ હકીકતની અંદર જ્યારે ભગવાનના લીલા ચરિત્ર તમે સંભાળો છો ને, અને એ પછી પ્રગટ ભગવાન કે પ્રગટ ગુરુહરિ રૂપ, ત્યારે આપણા અંતરની અંદર શાંતિ તો થાય, પણ પ્રાપ્તિથી આપણને પૂર્ણકામપણાનો એક અનુભવ થાય છે. આપણે લીલા ચરિત્ર સંભાળવાથી એક સેતુ બંધાય છે, સતત ભગવાન અને સંતની સ્મૃતિ રહે છે. લીલા ચરિત્ર સંભાળવાથી ભગવાન અને સંતમાં જે ગુણો છે એને યાદ કરવાથી આપણા જીવનની અંદર એ ગુણો પ્રાપ્ત થાય છે. અને સતત ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રાખવાથી, લીલા ચરિત્ર સંભાળવાથી આપણને એક જીવનની અંદર એક ઊંડી આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. મને ઇદમ યાદ છે, પ્રસંગ સામાન્ય છે, નાનો છે, પણ બહુ જ સ્મૃતિદાયક છે. 1983ની સાલમાં બાપાને હાર્ટ એટેક આવ્યું હતું અને હાર્ટ એટેક આવ્યો, અમે તો બધા ભગતમાં હતા અને 18 યર ઓલ્ડ બધા ભગતો હતા, જેને કે એટલી બધી ડેપ્થ પણ નથી સત્સંગની અંદર. પણ સ્વામીને હાર્ટ એટેક આવ્યું હતું એટલે બધા પાર્ષદોએ ભેગા થઈ અમદાવાદમાં અમે એક કાર્ડ બનાવ્યું હતું અંગ્રેજીની અંદર, ગેટ વેલ સૂન નહીં પણ ગેટ વેલ ઇમિજિએટલી, એવી ભાવના હતી. પૂજ્ય ઈશ્વર સ્વામીએ આ કાર્ડ જોયું અને પછી ઈશ્વર સ્વામી રાજી થયા. ઈશ્વર સ્વામી કહે કે તમે 2 પાર્ષદો ત્યાં
BR પટેલની હોસ્પિટલમાં બરોડા જાઓ અને બાપાને આ કાર્ડ આપો. એટલે તે વખતે નિર્મલસિંહ રાણા એ સંપૂર્ણ બધું આયોજન કરતા હતા અને આપણા યુવા પ્રવૃત્તિના એ મુખ્ય. એટલે એમની એક બ્લુ ફિયાટ ગાડી હતી, એમાં તિલક ભગત એટલે મારું નામ અને બીજા આપણા સગર ભગત, અત્યારે સંત પુરુષ સ્વામી. એટલે અમે બે એ ગાડીમાં બેઠા અને રાણા સાહેબે તો અમને એમની એકદમ મક્કમ અને મધુરી ભાષામાં કહ્યું કે જો બહુ બીજે ક્યાંય આગા પાછા થવાનું નથી, સીધા ત્યાં આપણે જઈએ, હોસ્પિટલમાં બાપાને મળવાનો આગ્રહ કરવાનો નથી, ત્યાં કાંચ હશે, કાંચની બહારથી તમારે દર્શન કરવાના અને બસ દર્શન કરીને પાછા, અને સ્વામીને અનુકૂળતા હશે તો આ કાર્ડ અંદર પહોંચાડશું, નહીંતર ન પણ પહોંચાડીએ. અમે તો અંદર ગયા, અમને તો બીજું કશી ખબર નથી. કાચમાંથી બાપાના દર્શન કરતા હતા અને જેવું આ કાર્ડ બાપા પાસે અંદર લઈ ગયા તો બાપા એકદમ રાજી થયા. નો બડી વોઝ અલાઉડ. અને એકચ્યુઅલી ઇટ વોઝ ડિસિપ્લિન કે જ્યારે તમારા ગુરુ રિકુપરેટ થતા હોય હાર્ટ એટેક પછી તો આપણે ડિસ્ટન્સ રાખવું જ જોઈએ. પણ સ્વામીએ કોણ જાણે કેમ સ્વામીએ કીધું કે પાર્ષદોને અંદર બોલાવો. એટલે પછી અમે અંદર ગયા, રેરેસ્ટ ઓફ ધ રેર ઓપોર્ચ્યુનિટી. હજુ એકદમ મને યાદ છે. અને જેવું સ્વામીને કાર્ડ સમજાવ્યું, અંગ્રેજી હતું, સ્વામી બીમાર હતા અને આ તો સામાન્ય કહેવાય, આવા ગેટ વેલ સૂન કાર્ડ તો આપણે અખંડ કેટલાને બધા એકબીજાને લખતા હોઈએ છીએ, પણ એક સામાન્ય પાર્ષદોનો પ્રેમ સ્વામીએ છેક છાતી ઉપર કાર્ડ મૂક્યું. ડૉક્ટર BR પટેલને બોલાવ્યા, એમને આખું કાર્ડ સ્વામી કે સમજાવો. તે કાર્ડની અંદર એક નાની કવિતા હતી અને કવિતા કહી કે વોટ ડઝ માય હાર્ટ સે ટુ યોર હાર્ટ. મારું હૃદય તમારા હૃદયને શું કહે છે? ઓન યોર બીટ આઈ હેવ અ ક્રશ, સો રેસ્ટ એન્ડ નોટ રશ. મારું હૃદય તમારા હૃદયને શું કહે છે કે તારા ધબકાર ઉપર મને પ્રીતિ છે, પ્રીત છે. એની એક જ રીત છે, આરામ કરો, દોડધામ નહીં. આ સામાન્ય છે, આ તો ભાવાર્થ ગુજરાતીમાં કીધો. સો રેસ્ટ એન્ડ નોટ રશ. હવે આ સામાન્ય વાત હતી, બધી જ વાત પતી ગઈ. પછી ફરી વાર અમારે યાર ઊભા થવાનું, તાર સ્વામીએ એકદમ ધીરે રહીને અમને નજીક બોલાયા અને કહ્યું, બાપા કે તમે હમણાં જેમ અમને વાત કરી કે હૃદયની વાત, તમારું હૃદય અમારા હૃદયને શું કહે છે? મેં કહ્યું હા બાપા. તો સ્વામી કે હું તને હૃદયની વાત કરું. અને અમે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામી કે તમે બધા ત્યાં અમદાવાદ છો. પછી સ્વામી પાર્ષદોના નામ બોલવા માંડ્યા. સ્વામી કે સુખદેવજી, પછી બીજા બધા પાર્ષદોના વારાફરતી નામ બોલવા માંડ્યા. પછી સ્વામી કે ઈશ્વર સ્વામી, સંતોના નામ બોલવા માંડ્યા. પછી સ્વામી કે અમે તમને સંભાળીએ અને તમે અમને સંભાળો. સ્વામી કે હૃદયની વાત નાની છે, પણ ભગવાન અને સંત આપણને અખંડ સંભાળતા હોય છે. આપણે જ્યારે એમને સંભાળીએ તો ઇટ્સ અ ડાયરેક્ટ કનેક્શન વિથ ગોડ એન્ડ આવર ગુરુ. પણ એ સંભાળવાની આપણે સાધના બનાવવી પડે, સતત નિયમિત સંભાળવા પડે. જો આપણે આ કરીએ તો આપણા જીવનની અંદર અનંત ઘણું સુખ પ્રાપ્ત થતું હોય છે. આગળ જેમ વાત કરી તેમ લીલા ચરિત્ર સંભાળવા ઇઝ બટ નેચરલ. દરેક વ્યક્તિ પોતાના લીલા ચરિત્ર એ અખંડ સંભાળી જ રાખતા હોય છે. વોટ ઇઝ મેમરી? યાદશક્તિ. આપણે ક્યાં હતા, શું કર્યું, કેવી અનુભૂતિ થઈ, ઇટ્સ અ કલેક્શન ઓફ મેમરી. અને જૂના મિત્રોને મળીએ અને પછી આપણને કહીએ કે 2 દિવસ બહુ આનંદ આવ્યા. એ આનંદ શેનો છે? તો તે વખતે આપણે આ કરતા હતા, ભણતી વખતે અહીંયા બેઠા હતા, અહીંયા ગયા હતા, આ થયું હતું, આ જોયું હતું, આ ખાધું હતું, આ પીધું હતું. વોટ ઇઝ ધેટ? વ્યક્તિને ખુદના લીલા ચરિત્રમાં પણ આનંદ આવતો હોય છે. અરે સામાન્ય લોકોના લીલા ચરિત્રમાં આનંદ આવતો હોય છે. ગોસિપ શું છે? તમે છાપામાં વાંચો, કોઈકનું સાંભળો, ગામ ગપાટાની અંદર શું હોય છે? એકબીજાની વાતો હોય છે, લીલા ચરિત્ર જ હોય છે. કોકને તમે પૂછો કે પિક્ચર જોવા કોક જાય, મૂવી 1.5 કલાક, 2 કલાક કે 3 કલાકનું હોય, પણ બધાને ખબર છે આ કાલ્પનિક લીલા ચરિત્ર છે, કારણ કે સ્ટોરી છે. હકીકતની અંદર એ જેમ પિક્ચરની અંદર એક્ટર ઉડતો બતાડે કે એક સામટા 20 જણને મારતો બતાડે, એ શક્ય નથી. સૌને ખબર છે કે આ કાલ્પનિક કથન છે, કાલ્પનિક દ્રશ્યો છે અને એમાં સ્પેશિયલ ઇફેક્ટવાળી આખી ફિલ્મ છે. છતાં પણ એ 2-3 કલાક વ્યક્તિને આનંદ આવે છે. પોતાના લીલા ચરિત્રમાં આનંદ આવે છે, બહારના લીલા ચરિત્રમાં આનંદ આવે છે, કાલ્પનિક લીલા ચરિત્રોમાં પણ આનંદ આવે છે. તો ભગવાન અને સંતના લીલા ચરિત્ર તો નક્કર છે, હકીકત છે, દિવ્ય છે, કલ્યાણકારી છે. તો એ જો આપણે એમાં આનંદ માણતા શીખીશું
તો આપણા જીવનનો ઉદ્ધાર થાય જ છે. હમણાં જ સાયકોલોજિસ્ટે એક એક્સપેરિમેન્ટ કર્યો કે સ્મૃતિઓ કરવાની તાકાત કેટલી છે. વોટ ઇઝ ધ પાવર ઓફ રિમેમ્બરન્સ? તેની તાકાત કેટલી છે? તો હાર્વર્ડના વન ઓફ ધ લોંગેસ્ટ સર્વિંગ સાયકોલોજિસ્ટ એલન લેંગર કરીને, એને કેટલા દાયકાઓથી પોતે સાયકોલોજિસ્ટ છે. 1981ની સાલમાં એને એક એક્સપેરિમેન્ટ કર્યો હતો વિચ ઇઝ નોન એઝ ધ કાઉન્ટર ક્લોકવાઇઝ સ્ટડી, કે જ્યારે સમય કહેતા કે ઘડિયાળ તમે 20 વર્ષ પાછળ લઈ જાઓ અને સમય અને વાતાવરણ બદલો તો માણસના મન ઉપર શું અસર થાય છે. તે લોકોએ 8 એવી વ્યક્તિઓ લીધી અને એ 70-75 વર્ષની વ્યક્તિઓ, અને એ 8 વ્યક્તિઓને એક જૂની મોનેસ્ટરીની અંદર લઈ ગયા. આખી મોનેસ્ટરી રેટ્રોફિટ કરી હતી, એટલે 20 વર્ષ પહેલાંનું વાતાવરણ ઊભું કર્યું હતું. એટલે આ બધી વ્યક્તિઓ તે વખતે 45-50 વર્ષની હોય એવું વાતાવરણ ઊભું કર્યું હતું. 20 વર્ષ પહેલાંના છાપા, 20 વર્ષ પહેલાંનું ટેલિવિઝન, 20 વર્ષ પહેલાંના ટેલિફોનો, 20 વર્ષ પહેલાંના ઘર, 20 વર્ષ પહેલાંનું ડેકોર, ફર્નિચર. ટીવી ચાલુ કરે તો 20 વર્ષ પહેલાં જે તમારી ટીવી સિરિયલ આવતી હોય એ જ આવે. 20 વર્ષ પહેલાંના પોતાના જ ફોટા એ આખા બધા આપણા વોલ્સ ઉપર લગાડેલા હોય. બધું જ વાતાવરણ. 20 વર્ષ પહેલાં એ લોકો જે જમતા હશે એનું ખાવાનું નક્કી કરીને એ જ ખાવાની ડીશ આવે. વાતાવરણ, વિચારો, સંપૂર્ણ ડેકોર, સંપૂર્ણ માહોલ અને કલ્ચર 20 વર્ષ જૂનું કરી દીધું. તો આ એક્સપેરિમેન્ટના અંતે લોકોને એક ખ્યાલ આવ્યો કે આ બધા જ જે વ્યક્તિઓ હતા એ લોકોની ચાલ બદલાઈ ગઈ, બોલી બદલાઈ ગઈ. ઓછું સંભળાતું હતું તો બરાબર સંભળાતું થઈ ગયું. વિઝન ઇમ્પ્રૂવ થઈ. મન 20 વર્ષ પહેલાં તમે લઈ જાઓ છો તેના પર અસર શરીરને થાય છે, અને શરીર પણ તમારું ઘણું 20 વર્ષ જુવાન હોય એવા શરીરમાં હાવભાવ ઊભા થવા માંડ્યા. આ સાયકોલોજીસ્ટ પોતે લખે છે કે યુ પુટ યોર બોડી વેર યુ પુટ યોર માઇન્ડ. તમારું મન જે વાતાવરણમાં તમે લઈ જાઓ છો એ જ વાતાવરણની અંદર તમારું શરીર પણ પહોંચી જાય છે. 30 વર્ષ પછી હમણાં જ તાજેતરમાં બીબીસીએ આ જ સાયકોલોજીસ્ટને ફરી એક્સપેરિમેન્ટ એવો કરવાનો ભાવના રજૂ કરી, અને આ વખતે એને 7 સેલિબ્રિટીઝ, જાણીતી પ્રખ્યાત વ્યક્તિઓને લીધા, અને એ લોકોને 20 વર્ષ પહેલાંનું એનું વાતાવરણ ખડું કર્યું. એવો જ અનુભવ, એવું જ રિઝલ્ટ આવ્યું. તો જો તમે પોતાના ચરિત્ર પણ જુદી રીતે, યુવાન રીતે એનું તમે સતત ચિંતન કરો તો શરીરમાં એ હાવભાવ બદલાતા હોય છે. તો તમે ભગવાન અને સંતના દિવ્ય ચરિત્રનું તમે જો મનન ચિંતન કરો તો આપણા જીવનની અંદર પણ દિવ્યતા પ્રસરી જાય જ છે. આ તો એક્સપેરિમેન્ટ મેં વાત કરી, પણ હકીકતમાં એવી અનુભૂતિ થાય છે. સત્પુરુષનો કોઈ પણ તમે ચરિત્ર લો. મહંત સ્વામી વારંવાર આપણને એક સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે સાકરનું નારિયેળ તો બરાબર, પણ સોનાની મૂર્તિ હોય, એની દરેક અંગ અને દરેક વસ્તુ સોનાની છે, પછી નખની કિંમત પણ સરખી થાય, આંખની પાપણની કિંમત પણ સરખી થાય, એક વાળની કિંમત પણ સોનાની જ થાય, આખા શરીરની કિંમત સોનાની થાય. એમાં ત્યાગ ભાગ નથી, સંપૂર્ણ એ દિવ્ય છે. તો સત્પુરુષનું દરેક ચરિત્ર દિવ્ય છે. ઘણીવાર આપણા મનમાં એવું થાય કે આપણે પ્રમુખ સ્વામીના એટલા ચરિત્ર મેં નિહાળ્યા નથી કે મારા અનુભવમાં આવ્યા નથી, પણ વાંચ્યા છે તો ખરા ને. આપણે શ્રીજી મહારાજના કયા ચરિત્ર નજરે દીઠા છે તો એ સંભાળવાથી શાંતિ થાય છે. ગુણાત્યાન સાંઈ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ ચરિત્રો આપણે સાંભળીએ તો અંતરમાં કેફ આવી જાય. યોગીજી મહારાજના ચરિત્ર આપણે સાંભળીએ તો આઈ પર્સનલી ફીલ ઇટ જસ્ટ કેન બી યોગીજી મહારાજ એન્ડ નો બડી એલ્સ કેન ઇવન ડુપ્લિકેટ ધેમ. કેવા દિવ્ય, કેવા ઇનસન્ટ. તો હું એ કહેવા માગું છું કે આપણે ચરિત્ર ભલે ન દેખ્યા હોય, પણ સાંભળીને પણ એનું ચિંતન કરીએ તો પણ એવી જ અનુભૂતિ થાય છે. પણ ચરિત્ર કેવા? ઘણીવાર આપણા મનમાં એમ થાય કે કોઈ પ્રસંગ બને, કોઈ ઉપદેશ મળે, કે કાંઈક એવી ક્રિયા થઈ હોય, કાંઈક એવું ઐશ્વર્ય દેખાડ્યું હોય, એને હું ચરિત્ર માનું, એવું નથી. રિપોર્ટમાં ઘણીવાર તમને એવું જોવા મળશે કે પ્રમુખ સ્વામી મહારાજ મીટિંગમાં ગયા. આવો તો ઢગલો જગ્યાએ તમને મળશે કે મીટિંગમાં ગયા, અને આપણને લાગે બસ મીટિંગમાં ગયા, બસ. મીટિંગની અંદર કોઈ ચરિત્ર થતા નથી, એવું નથી. એવરીથિંગ દેટ હી ડીડ વોઝ અ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ. હું એક દ્રષ્ટાંત આપું, એમાં આપણને ખ્યાલ આવી જશે કેટલી કેટલી અનુભૂતિ થાય છે. 2 એપ્રિલ 2009ની સાલમાં સ્વામી શ્રી સારંગપુર હતા પ્રમુખ સ્વામી મહારાજ. મને એકદમ યાદ છે, એટલા માટે આ કહું છું
કે સ્વામીએ લગભગ 10:15 થયા હશે અને આફ્રિકાના તમામ ટ્રસ્ટીઓ હરિભક્તો બધા આવ્યા હતા અને આફ્રિકામાં મોટો ઉત્સવ કરવાના હતા, એની માટેની મિટિંગ અને આમંત્રણ આપવા આવ્યા હતા. એટલે બાપાને મિટિંગમાં જવાનું હતું. પહેલું આપણા મનમાં થાય કે સ્વામી સો ફોકસ્ડ. હવે જેવા મિટિંગમાં મેં ગયા અને મને એકદમ આખું દ્રશ્ય યાદ છે. બાપા અહીંયા બેઠા અને આ બાજુ વિવેક સાગર સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી અને હું, અમે 4 સંતો હતા. પછી મહેન્દ્રભાઈ બેરિસ્ટર, એમની બાજુમાં અરવિંદભાઈ સાહેબ, પછી હર્ષદભાઈ રાણા અને પછી એમની બાજુમાં બાબુભાઈ ઝીંઝા, પછી એમની બાજુની અંદર ભાનુભાઈ કિસુમુવાળા, પછી આપણે ભીખુભાઈ કંપાલાવાળા, પછી દારેસલામવાળા આપણા સુભાષભાઈ અને પછી એમની બાજુની અંદર મુકેશભાઈ સાઉથ આફ્રિકા, નિરંજનભાઈ અને ઘનશ્યામભાઈ પબારી. એટલે આ બધા સેમી સર્ક્યુલર બધા નજીકમાં જ સામે સેમી સર્ક્યુલર રીતે ચેર્સ ગોઠવેલી હતી. સ્વામી જેવા મિટિંગની અંદર બાપાની વ્હીલચેર આવી અને જેવા બાપા બેઠા, હજુ તો અમે જય બોલાવે એટલે પહેલાં સ્વામી આમ દ્રષ્ટિ કરી કે ઠાકોરજી. એટલે તરત જ જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી અમે 3 ઊભા થયા. એટલે જેવા અમે ઠાકોરજી લેવા દોડ્યા, સ્વામી કે 1 મિનિટ. સ્વામી કે આપણે 1થી કામ પતતું હોય તો 3 દોડવું નહીં. મિટિંગની શરૂઆત એટલે અમે તરત ઊભા રહી ગયા. મેં કીધું બાપા કે આપ આજ્ઞા કરો તો આમ તો બધા જ ઊભા થઈ જાય એવું છે, આ તો અમે ખાલી 3 જ ઊભા થયા. સ્વામી હસવા લાગ્યા અને સ્વામી કે બરાબર, કે પણ 1થી કામ થતું હોય તો 3 દોડવું નહીં. એટલે 1 જણ ઠાકોરજીની મૂર્તિ લેવા ગયા અને પછી આગળ જુઓ, સ્વામી આમ દ્રષ્ટિ કરી, એમાં એક ખુરશીની જગા નથી, એ પાછળ બેઠા હતા ઘનશ્યામ પબારી. સ્વામી એને દ્રષ્ટિ કરી, એ ખુરશી છે ને સીધી લાઈનમાં લાવી દીધી. સ્વામી જ્યારે પણ મિટિંગ કરતા હતા તો સમત્વ, કોઈ આગળ કે પાછળ, કોઈ મોટું કે નાનું, બધાને આદર આપીને બધાના અભિપ્રાય સ્વીકારતા. પછી જ્યારે મિટિંગની શરૂઆત થઈ એટલે તે વખતે સીધું જ આપણે અરવિંદભાઈ સાહેબે વાત કરી કે બાપા આપે ઘણી બધી કૃપા કરી અને અત્યારે આફ્રિકામાં 50 વર્ષ સત્સંગના પૂરા થાય છે અને નાયરોબીના 10 વર્ષ પૂરા થાય છે, તો આજ વખતે ન ભૂતો ન ભવિષ્યથી એવો મોટો ઉત્સવ કરવો છે. તો સ્વામી અમે ખાસ બધા એક થઈને આવ્યા છે અને આપ ખાસ 51 સંતોને લઈને ત્યાં પધારો. અને સ્વામીને જેવી આખી આ રજૂઆત કરી એટલે સ્વામી બહુ સાહજિક રીતે બોલ્યા. સ્વામી કે આપણે કેટલા સંતોની સંખ્યા હવે અગત્યની છે કે કેટલો સમાસ થાય? એટલે બધા કે બાપા સમાસ થાય. સ્વામી કે હવે તો આપણે છે ને ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, તો ઓછા સંતે ઝાઝો સમાસ થાય એવી અમે ગોઠવણ કરી આપીએ તો? બધા કે હા હા બાપા એ ચાલશે, અમે રાજી જ છીએ. અને પછી બધાએ વાત માન્ય રાખી. આગળ ઉપર પછી સ્વામીએ વાત કરી. સ્વામી કે આપ બધા આવ્યા છો તો જેને જે રજૂઆત કરવી હોય બધા રજૂઆત કરે. એ લોકોએ આગળ વાત કરી કે સ્વામી કે અમારી તો ભાવના છે કે એવો ઉત્સવ થાય કે આખી દુનિયામાં એનો પડઘો પડે. સ્વામીએ કીધું કે અત્યારે દુનિયાની અંદર મંદી ચાલે છે, તો આપણે ઉત્સવ પણ માપમાં કરવો જોઈએ. સ્વામી કે ગમે તેટલી તમારી ભાવના હોય. હરિભક્તોએ કીધું કે બાપા અમને મંદી નથી. સ્વામી કે પણ સમાજને છે ને. સ્વામી કે સમાજનું ધ્યાન રાખીને આપણે સેવા ભક્તિ કરવી. તો બીજો મુદ્દો સ્વામીએ શીખવાડ્યો સહજ રીતે કે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ કમ્પેશનેટલી કરવું. જે કરીએ છીએ તો ભક્તિના વેગની અંદર પણ સમાજને અને સૌને ધ્યાનમાં રાખીને આપણે સેવા ઉત્સવો કરીએ છીએ. પછી આગળ જેમ વાત ચાલી મિટિંગની અંદર અને સ્વામીએ કીધું કે બધાને જેને જે વાત કરવી હોય કરો, અને એકની સામે જોયું, એકના અભિપ્રાય લીધા, બધાએ વાતચીત કરી. એ જ્યારે આખી વાતચીત આગળ ચાલતી હતી એની અંદર એકદમ અરવિંદભાઈ સાહેબ એકદમ ભાવ વિભોર થઈને કીધું કે બાપા કે તમે અમારા ઉપર અનહદ કૃપા કરી. અને પછી એ દંડવટ કરવા લાગ્યા કે સ્વામી તમે અમારો આ સંકલ્પ પૂરો કર્યો, તમે અમારી પર બહુ કૃપા કરી. સ્વામી તે વખતે ગદગદ કંઠે સ્વામી હાથ જોડીને કહે, સ્વામી કે તમે બધા સેવા કરો છો તો અમને પણ એમ થાય, પણ તમે અમને માફ કરજો કે તમારી સંપૂર્ણ ભાવના હું પૂરી નથી કરી શક્યો. બધા કે કઈ બાપા? સ્વામી કે તમારી ઈચ્છા છે કે હું પણ આવું, પણ સ્વામી કે અમારી તબિયત છે, દેહનું હવે સારું રહે ના રહે એવી અમારી તબિયતનું બરાબર ખ્યાલ રહેતો નથી, તો એટલે હું નહીં આવી શકું, એની માટે તમે મને ક્ષમા કરજો. બધા હરિભક્તોએ સહર્ષ આ તમામ વાત સ્વીકારી અને ખૂબ બધા આનંદમાં હતા. એ વખતે જ્યારે આ બધી વાતચીત ચાલતી હતી એની અંદર મહેન્દ્રભાઈ બેરિસ્ટર એકદમ બોલ્યા કે બાપા એક વાત તમે આશીર્વાદ આપી દો કે તમે અત્યારે અમને કલ્યાણનો કોલ આપો કે અમારા સૌનું કલ્યાણ પાકું.
તે વખતે બાપાએ કીધું કે શાસ્ત્રી મહારાજને સેવ્યા છે, યોગી બાપાને સેવ્યા છે, એટલે કલ્યાણમાં તો કોઈની શંકા નથી. પણ આ પૃથ્વી પર આપણે રહીએ છીએ એટલે સંપીને કામ કરવું પડે. કારણ કે તમે બધા સંપીને આવ્યા છો, એક મત લઈને આવ્યો છો, એટલે આપણો આ ઉત્સવ પૂરો. અને બાપાએ પછી એ વાત કરી કે ભગવાન રાજી છે, આ પૃથ્વી ઉપર જે કાંઈ કાર્ય કરીએ એ સંપીને કાર્ય કરીએ અને કરો છો એમાં અમે રાજી છે. અને તે વખતે પછી રાજીપામાં અરવિંદભાઈ સાહેબે બાપાને ફરી કીધું કે બાપા, કે જેવા સંતો તમને વાલા છે અને તમારા દીકરા સમાન છે, સ્વામી એવા જ વાલા અને અમને પણ આપના દીકરા સમાન સમજજો હરિભક્તોને. તરત જ એમને રોકતા સ્વામી કે અમારા દરબારમાં કોઈ ભેદરેખા નથી. સંતો અમને વાલા છે એટલા જ વાલા તમે સૌ હરિભક્તો છે. સ્વામી કે બધા જ અમારા સંતાનો છો. અને શ્રીજી મહારાજને તો કોઈ રેખા જ નથી. જે મહારાજનું ભક્તિ ભજન કરે, જે સેવા કરે એ બધા એમના મને સરખા છે. આ બધી જ વાત જ્યારે ચાલતી હતી અને એટલો બધો આનંદનો માહોલ હતો, એમાં હર્ષદભાઈ રાણા ઊભા થયા કે બાપા હવે જો આ મિટિંગ પૂરી થઈ હોય અને આનંદથી પૂરી થઈ છે તો હું 2 શબ્દ કહું. હવે એ 2 શબ્દ એ મજાક કરતા હતા, ખૂબ આનંદમાં હતા અને એમને થોડું લાંબુ વાત શરૂ કરી. સ્વામીએ તરત જ વિવેકસાગર સ્વામી સામે જોયું અને પેંડાની એક થાળી હતી. અને સ્વામીએ પેંડા સામે જોયું એટલે વિવેકસાગર સ્વામીએ પેંડો લઈ અને હર્ષદભાઈ રાણાના મોઢા પર મૂકી દીધો. તરત બોલતા બંધ થઈ ગયા અને સ્વામી જે હસ્યા. સ્વામી કે આ સારી વાત કરી. સ્વામી કે કોઈ બોલતા હોય અને બંધ કરવા હોય તો મોઢામાં પેંડો મૂકો, એટલે આખી કરવાની જરૂર નથી. પણ સ્વામી કે જે કાંઈ કાર્ય કરો એ મધુર પ્રેમથી. અને હજુ હર્ષદભાઈ રાણા બીજો બોલવા ગયા એટલે પછી સુભાષભાઈએ, અત્યારે તો આપણે સુભાષભાઈ માટે પ્રાર્થના કરીએ કે એમની તબિયત નરમ છે અને ખૂબ એમને સેવા કરી છે. મહંત સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે. પણ સુભાષભાઈ પણ ઊભા થઈને બીજો પેંડો હર્ષદભાઈ રાણાને જમાડ્યો. અને આ બધી જ્યારે વાત ચાલતી હતી ને બધા આનંદમાં હતા એટલે હર્ષદભાઈએ બાપાને કીધું બાપા એક સ્મૃતિ માટે એક ફોટો પાડી લઈએ. અને તે વખત નાનચંદ સ્વામી બોલ્યા કે તમે બધા હરિભક્તો ઊભા થઈ અને બધા બાપાની વ્હીલચેરની પાછળ બધા ગોઠવાઈ જાઓ તો આપણે એક સુંદર ફોટો પાડીએ. અને બાપાએ તે વખત કીધું કે નાનચંદ, આટલા બધાને આપણે ઊભા કરીએ એના કરતાં આપણી વ્હીલચેર તમે ફેરવી દો ને તો કોઈને ઊભા થવું પડે નહીં. સ્વામીની વ્હીલચેર ફેરવીને ફોટો પડાવ્યો. આખી જિંદગી સ્વામી સૌને એડજસ્ટ થયા છે. આ મીટિંગ હતી, પણ મીટિંગની અંદર ઠાકોરજીનું પ્રાધાન્ય, મીટિંગની અંદર સર્વને સમાનતા, મીટિંગની અંદર સર્વેનું સાંભળવું, મીટિંગની અંદર પોતે ક્ષમા માંગવી, મીટિંગની અંદર ભલે કલ્યાણની વાત કરવી પણ સંપની વાત ન ભૂલવી, મીટિંગની અંદર સ્વામીએ સૌને પોતાના વાલા કરીને રાખ્યા અને મીટિંગની અંદર સ્વામીને જેને કહેવાનું હોય એ મધુરતાથી કહેવું અને જિંદગી પર એડજસ્ટ થયા છે. આ એક પ્રમુખ સ્વામી મહારાજની સામાન્ય મીટિંગનું એક સેમ્પલ છે. આવી તો ઢગલો કોઈ પણ પ્રસંગ આપણે લેશો ને એને તમે સ્મૃતિ કરશો તેની અંદર બાપા ગુરુહરિ મહંત સ્વામી શ્રીજી મહારાજ તમને નવી ને નવી પ્રેરણા આપતા જ રહેશે અને આપણું જીવન બદલાતું જ રહેશે. કદાચ કોકને લાગે કે આપણે નિત્ય નવીન પ્રસંગોની સ્મૃતિ કરવી, ખોટું નથી, કરો. પણ કદાચ એક પ્રસંગ બન્યો હોય ને એની પણ જિંદગીભર જો સ્મૃતિ કરીએ ને તો પણ એ કાફી છે. પ્રમુખ સ્વામીના જીવનમાંથી જ આપણને આ જોવા મળે છે. મહંત સ્વામીના જીવનમાંથી જ આપણને આ જોવા પ્રાપ્ત થાય છે. કેવી રીતના સ્મૃતિ કરવી? તો જ્યારે 2008 2 જાન્યુઆરી બાપાને જ્યારે શતાબ્દીનો ઉત્સવ પત્યો અને બાપાને એન્જિયોગ્રાફી કરવા માટે આપણે મુંબઈ લઈ જવા પડ્યા તાત્કાલિક ધોરણે. સ્વામીને છાતીમાં દુખતું હતું અને જ્યારે એન્જિયોગ્રાફી પતી ફવાસ શોલ કરીને એક્સપર્ટ ડૉક્ટર ભટ્ટાચાર્ય પણ ત્યાં હતા અને એમને ટ્રાય કર્યો અને સ્વામીને વ્યવસ્થિત રીતે જરૂર ન લાગી એટલે પછી ન કરી. અને જ્યારે સ્વામીને સ્ટ્રેચર પર બહાર લાવતા હતા તે વખતે ડૉક્ટર કિરણ દોશીએ બાપાને પૂછ્યું કે બાપા આપણે કંઈ પ્રશ્ન? સ્વામી કે ના. એ સ્વામી થોડોક પગ ખેંચાતો. સ્વામી કે ના એવું કંઈ થયું નથી. અને પછી આગળ વાત કરી કે બાપા તમને આ બધા ડૉક્ટરો વાત કરતા સંભળાતા હતા? કારણ કે થોડું ઘણું સંભળાતું હતું. પણ સ્વામી કે હું તો કોકે કીધું કે બાપા સૂઈ ગયા હતા. બાપા કે ના હું તો અક્ષરડેરીમાં હતો અને અક્ષરડેરીમાં મહારાજની મૂર્તિ સામે શાસ્ત્રીમાં યોગીજી મહારાજ મને દીક્ષા આપી. આખો પ્રસંગ અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજને કીધું તમે એના પર હાથ મૂકો. આખો પ્રસંગ બાપા બોલવા લાગ્યા. અને સ્વામી કે મને ખ્યાલ જ નથી આવ્યો, હું તો અક્ષરડેરીમાં જ હતો. આ યાદ રાખજો, 2008ની સાલની વાત છે કે હું અક્ષરડેરીમાં હતો. 1993 25 ફેબ્રુઆરી
જ્યારે બાપાને તાત્કાલિક કલકત્તાથી આપણે મુંબઈ લાવવા પડ્યા, સ્વામીને ચક્કર આવતા હતા અને કોઈને કારણ નહોતું ખબર પડતી શેના કારણે ચક્કર હતા. સ્વામીના ઓડિયોમેટ્રી ટેસ્ટ કર્યા, સ્વામીના બ્રેઇન ઉપર, મગજ ઉપર આપણે કેટલા 20 થી 30 લીડ્સ મૂકીને સ્વામીને એના આખા ગ્રાફ્સ લીધા, કોઈ પ્રશ્ન નહીં. પછી સ્વામીનું બેરા ટેસ્ટ કરવાનું હતું, બ્રેઇન સ્ટેમ ઇવોક્ડ રિસ્પોન્સ ઓડિયોમેટ્રી. એ બેરા ટેસ્ટ કરવાનું હતું. એની અંદર સ્વામીએ 1 કલાક સૂવું પડે અને એની અંદર સંપૂર્ણ આપણે કહીએ ને શુષ્ક મન, વિચાર શૂન્ય મન કરવું પડે ને એની અંદર બધા બ્રેઇન વેવ્સ લેતા હોય. તો સ્વામીને પ્રયત્ન કર્યો પણ સ્વામીનો ટેસ્ટ બરાબર ના આવે. એટલે યોગીચંદ સ્વામીએ સ્વામીને કીધું, આ યોગીચંદ સ્વામીના મુખે આ પ્રસંગ સાંભળ્યો છે અને યોગીચંદ સ્વામીએ સાંભળ્યું કે બાપા ડૉક્ટર કહે છે કે તમારા મનમાં કોઈક વિચારો ચાલ્યા કરે છે તો વિચાર સંપૂર્ણ બંધ કરી દો. પ્રયત્ન કર્યો તોય ચાલ્યા જ કરે ને કંઈક ગ્રાફ્સમાં બરાબર પ્રોપર આવે જ નહીં. કલાક સુધી આખો પ્રયત્ન કર્યો અને બરાબર આવ્યો નહીં. અને ડૉક્ટરે કીધું કે આપણે ફરીવાર કાર્ય કરવું પડશે, પણ તમે પ્રમુખ સ્વામીને કહેજો કે કંઈક વિચાર્યા કરે છે. મનને સંપૂર્ણ વિચાર શૂન્ય કરી દેવું પડે. જ્યારે સ્વામીને ઉતારા તરફ લાવ્યા, ડૉક્ટર કિરણ દોશી ને બધાએ સ્વામી જોડે વાતચીત કરી. જ્યારે સ્વામીને કીધું કે સ્વામી આપણે આ બીજી વાર ટેસ્ટ કરવો પડશે, એટલે ફરીવાર સંતોએ અને ડૉક્ટરે સમજાવ્યું કે બાપા આપણે કોઈ વિચાર નહીં કરવાનો, બધું બંધ. સ્વામી કે એ તો કેવી રીતના બને? એટલે સ્વામી કે આપણે અક્ષરડેરીમાં હોઈએ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ બેઠા હોઈએ અને એમની સમક્ષ આપણે બેઠા હોઈએ. સ્વામી કે એ તો કેવી રીતના કાઢી શકીએ મનમાંથી? સ્વામી કે કેવી રીતના ભૂલાય? અને યોગીચંદ સ્વામીના શબ્દમાં કહું છું, સ્વામી એવી વાત કરી, સ્વામી કે કેવી રીતના ભૂસાય? શાસ્ત્રીમાં યોગીજી મહારાજ કેવી રીતના ભૂસાય? સ્વામી કે એ નહીં બને. પછી ટેસ્ટ ના કર્યો. વિચાર કરો કે એમના જીવનની અંદર જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે મને ક્ષણ માત્ર ભગવાનની વિસ્મૃતિ થાય તો મારું આ તાળવું ફાટી જાય. ક્યારે એમના મનમાંથી ક્યારે ભગવાનની વિસ્મૃતિ થઈ શકે એમ નથી. તો 2008ની સાલમાં અક્ષરડેરી અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ને મહારાજની મૂર્તિ ત્યાં જ હું હતો. 1993ની સાલમાં શું કહે છે કે અક્ષરડેરી કેવી રીતના ભૂસાય, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ કેવી રીતના ભૂલાય? અને 1997ની સાલમાં 4 ફેબ્રુઆરી અમદાવાદની અંદર જ્યારે પૂજ્ય યોગીચંદ સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, અક્ષરવત્સાલ સ્વામી અને અમે સ્વામીના આસન પછી અમે જ્યારે સ્વામી જોડે પ્રશ્નોત્તરી કરી, એમાં સાર શું છે? સ્વામીને પૂછ્યું કે બાપા આપ આસન કરતા હો અને આપ ધ્યાનમાં જાઓ અને પ્રાણાયામ કરો, તો સ્વામી કે હું અક્ષરડેરીમાં હોઉં છું. મેં કહ્યું બાપા તમે અત્યારે પરદેશમાં હો? સ્વામી કે અક્ષરડેરીમાં. સ્વામી અત્યારે અમદાવાદમાં? સ્વામી કે ના નથી, અક્ષરડેરીમાં. સ્વામીએ ગાડીમાં આસન કર્યા હોય કે સ્મૃતિ કે અક્ષરડેરીમાં. કાયમી રોજ. પછી કીધું કે બાપા અક્ષરડેરી મહારાજની મૂર્તિઓએ બેઠા હોય અને પછી સ્વામી કે શાસ્ત્રીમાં યોગીજી મહારાજ ફરી વાર સેમ સિચ્યુએશન, શાસ્ત્રીમાં યોગીજી મહારાજની મૂર્તિ અક્ષરડેરી. આ તો બરાબર. જ્યારે આગળ અમે પૂછ્યું કે બાપા સામાન્ય રીતે કોઈ આસન કરતા હોય તો એ તો પોતાના સ્વાસ્થ્ય માટે કરતા હોય, પ્રાણાયામ કરતા હોય તો પોતાના શરીર માટે કરતા હોય, તો આપ આજે આસન કરો છો. સ્વામી કે ભગવાનની ઈચ્છાથી શરીરનું જે થવું હોય થાય, પણ ભગવાન અને મહારાજ અને સ્વામીની સ્મૃતિ થાય છે એનાથી શાંતિ થાય, સ્મૃતિમાં જ શાંતિ થાય. અને જ્યારે કીધું કે બાપા કોઈ તમારી આસનની આ મ્યુઝિક કેસેટ સાંભળે તો એને શું આશીર્વાદ આપો છો? સ્વામી એવું નથી બોલ્યા આ આસન કરતી વખતે સાંભળે તેનું શરીર સારું રહે. સ્વામી કે એને ભગવાનની સ્મૃતિ થાય તો ભગવાનની સ્મૃતિમાં જ શાંતિ છે. રાતે જ્યારે યોગીચંદ સ્વામીએ જે આ બેરા ટેસ્ટ વખતે જ્યારે 93માં પૂછ્યું હતું કે સ્વામી તમે જ્યારે આસન કરતા હો અને તમે જ્યારે ઓમ બોલતા હોય તો તમને ઘણીવાર એવી અનુભૂતિ થાય કે શાસ્ત્રી મહારાજનો જ અવાજ છે? સ્વામી કે થાય, ઘણીવાર એવું કામ થાય, આપણને લાગે આપણાથી શક્ય જ નથી, તો શાસ્ત્રી મહારાજ જ કરે છે એવું થાય, એવી જ અનુભૂતિ થાય. ત્યારે યોગીચંદ સ્વામીએ કીધું કે બાપા આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એનો સાર આ થયો કે તમે જ શાસ્ત્રી મહારાજ છો. જ્યારે આપણે ભગવાનના ચરિત્રની સ્મૃતિ કરતા હોય ત્યારે ભગવાનનું અખંડ જાણપણું રહે છે. જ્યારે ગુરુની સ્મૃતિ કરતા હોય ત્યારે ગુરુમાં તમારે એકાત્મ ભાવ ઉત્પન્ન થાય છે. કદાચ કોઈ આશ્ચર્યથી સ્મૃતિ કરે એ સારું છે, ભક્ત એને અહોભાવથી સ્મૃતિ કરે એ તો વિશેષ સારું છે, પણ જ્યારે એકાત્મ ભાવથી આપણે ગુરુની સ્મૃતિ કરીએ ત્યારે આપણે એકાત્મતા ઉત્પન્ન થાય છે. સ્વામી એના ઉપર સ્ટેમ્પ માર્યો કે વડતાલના 11માં કહ્યું છે કે જ્યારે સંત સાથે, સત્પુરુષ સાથે સાચી પ્રીતિ એ જ આત્મદર્શન અને એ જ પરમાત્મા દર્શનનું કારણ છે. તો વિચાર કરીએ આપણે કે ભગવાન અને સંતની સ્મૃતિ એની શક્તિ કેટલી બધી છે, આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે એવી તાકાત છે.
અને હકીકતની અંદર પ્રમુખ સ્વામી એમને તો અનેક પ્રસંગો શાસ્ત્રી મહારાજના થઈ ગયા, પણ એક પ્રસંગ જિંદગીભર રોજ આસનમાં એ એમને રિલેક્સેશન વખતે હોય કે જીવનમાં કાંઈ કોમ્પ્લિકેશન દેખાતું હોય, કહેતા કે એન્જિયોગ્રાફી હોય, પણ એક જ પ્રસંગ, ઝાઝા પ્રસંગ નહીં બન્યા હોય પણ એકાદ હોય એને જિંદગી પર યાદ કરશું તો પણ આપણું જીવન સફળ બની જાય છે. અને બાપાએ કયો પ્રસંગ સિલેક્ટ કર્યો આપણને સમજાવે છે. સ્વામી એવું નથી કીધું કે મારી તો આવડત નથી, હું નાનો હતો અને છતાંય શાસ્ત્રી મહારાજે મારા વિશ્વાસ રાખીને મને પ્રમુખ બનાવ્યો, એ કહી શકે. સ્વામી કે મને અપનાવ્યો, મને અક્ષર ડેરીમાં દીક્ષા આપી. તો આપણે સાધુ હોઈએ કે કોઈ હરિભક્ત હોઈએ, દરેકનો એ પ્રસંગ તો બન્યો ને, આપણે દીક્ષા આપી, અપનાવ્યા, અને હરિભક્તને કંઠી પહેરાવી, એ અપનાવ્યા. દરેકના મનમાં એવું હોય કે મને અપનાવ્યો. સુવર્ણ તુલા વખતે બાપા શું બોલ્યા? પ્રથમ તો હું ભગવાનનો આભાર માનું છું કે જેને આ મનુષ્ય દેહ આપ્યો, અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજ જેને મને અપનાવ્યો. આપણા મનમાં લીલા ચરિત્ર સંભાળતા હોઈએ ત્યારે આપણને અખંડ દાસ ભાવ કે મને અપનાવ્યો. મહંત સ્વામી મહારાજ અવારનવાર આપણને કહે છે કે જ્યારે યોગીજી મહારાજ આણંદમાંથી પસાર થતા હતા અને તે વખતે આણંદના એ પોતે તળાવ પર બેઠા હતા, યોગીજી મહારાજે નજીક બોલાવી અને કીધું કે અમારાથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. તે એકદમ હલી ગયા કે આટલી નિર્દોષતા, આટલો પ્રેમ. ટૂંક સમય પછી જ્યારે યોગીજી મહારાજ ટ્રેનમાંથી પસાર થતા હતા અને રેલવે સ્ટેશન ઉપર યુવક તરીકે વિનુ ભગત ત્યાં દર્શન કરવા ગયા, વિનુભાઈ, અને કોકે કીધું કે બાપા વિનુભાઈ પણ આવ્યા છે. તો યોગીજી મહારાજ ટ્રેનમાંથી ઉતરી વિનુભાઈ પાસે જાય છે, મહંત સ્વામી પાસે, જે પ્રેમ આપે છે, જે એમને હેત વરસાવે છે. તેમણે કીધું કે ત્યાં ને ત્યાં સ્ટેશન ઉપર બેસી ગયા, ગાડી તો ક્યારની જતી રહી, પણ યોગીજી મહારાજની સ્મૃતિ નથી ગઈ. 6 મહિના સુધી રોજ મહંત સ્વામી ત્યાં જઈ અને આ સ્મૃતિ કરે. હી કેપ્ટ ઇટ અલાઇવ. અત્યારે પણ મહંત સ્વામી એમના મનમાં ભાવના છે કે યોગીજી મહારાજે અપનાવ્યા. વારંવાર મહંત સ્વામી મહારાજ આપણને શું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ જ બધું કરે છે, એ જ કરીને ગયા છે. આ કેવળ કહેવાની વાત નથી. જ્યારથી ગુરુપદે આવ્યાથી ત્યારથી એકની એક વાત, જેમ પ્રમુખ સ્વામી કે અક્ષર ડેરીમાં શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, એમ આપણા મનમાં મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજની શીખ પ્રમાણે આપણા મનમાં એક ક્લેરિટી રહે કે આપણા ગુરુએ આપણને અપનાવ્યા, આપણા ભગવાને આપણને અપનાવ્યા. અને આવી એકાદ સ્મૃતિ આપણે જો જીવનભર ટકાવી શકીએ ને તો આખું આપણું જીવન ટકી જશે. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનના લીલા ચરિત્ર સંભાળી રાખવા. સાથે સંતો, બ્રહ્મચારી, ઉત્સવ, સમયા, ક્રિયા એ બધામાં દિવ્ય ભાવ રાખવી. તો અત્યારે જેમ વિજ્ઞાન કહે છે એસોસિએટિવ મેમરી, કે સંબંધે કરીને જે તમારી યાદશક્તિ છે એને કરીને ભગવાનની સ્મૃતિ થાય તો અંતે રૂડું થાય છે. તો આ લીલા ચરિત્ર સંભાળવા એ આપણી એક સહજ ક્રિયા કરતાં પણ એને જો સાધના બનાવીશું તો આપણા અંતરની અંદર શાંતિ રહેશે, મન બદલાશે, જીવન બદલાશે અને આપણી ગતિ પણ બદલાશે. એ જ આજના દિવસે પ્રાર્થના.